નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. બોટાદનો એક અડદાકાંડ કે જ્યાંથી ગુજરાતના ખેડૂતો માટે લડતા દિગ્ગજ નેતાઓ અને બે ચહેરાઓ સામે આવ્યા હતા અને એ હતા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ. આ બંનેને રામ લક્ષ્મણની જોડી તરીકે જોવામાં આવતા હતા અને ખેડૂતો એમને ખૂબ સન્માન અને આદરની નજરથી જોતા હતા. 108 દિવસનો બોટાદના કડદાકાંડમાં એમણે જેલવાસ ભોગવ્યો અને ત્યાર પછી જે બહાર આવ્યા, ખેડૂતોને જે ખૂબ ઉમ્મીદ હતી ને પછીનું એક દ્રશ્ય બદલાયું. ત્યાંથી કેટલી બધી અટકળો શરૂ થઈ છે, કેટલા બધા આક્ષેપો પ્રત્યાક્ષેપો પણ થયા છે અને રાજુભાઈએ જે છે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. આ સૌ કોઈ માટે, ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતની જનતા માટે, બધાય માટે આ ચોંકાવનારી ખબર હતી કે ઓચિંતાનું એવું શું થયું કે રાજુભાઈએ રાજીનામું આપી દીધું. કેટલા બધા મીડિયા કર્મીઓ દ્વારા રાજુભાઈનું અત્યારે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે ઇન્ટરવ્યૂ અને પ્રશ્નોના સવાલો જવાબો તેઓ આપી રહ્યા છે. બાજુમાં બેઠા બેઠા મેં જોયા, એ દ્રશ્યો જોયા. ક્યાંક ને ક્યાંક રાજુભાઈની આંખ ભીની હતી. પહેલો સવાલ મારો એ જ છે કે રાજુભાઈની આંખ જે રીતે જે હિંમતથી એ લડે છે અને આજે પહેલી વખત મેં એમની આંખ ભીની જોઈ છે, એ આંખ ભીની થવાનું સર્વપ્રથમ સવાલ જ આ છે. એનું કારણ શું? આમ તો આમ આદમી પાર્ટી સાથે 2021-22થી જોડાયો. ત્યાર પછી ગઈકાલ સુધી આમ આદમી પાર્ટી માટે કામ કર્યું. જે 4.5-5 વર્ષનો સમય રહ્યો, ખૂબ યોગદાન આપ્યું. બાળકોને સમય નથી આપ્યો. બાળકોના જન્મદિવસ હોય, મારી એનિવર્સરી હોય, ત્યારે ઘરે નથી રહ્યો. પાર્ટીને મજબૂત બનાવવા માટે દરેક ઘર સુધી, દરેક ખેડૂતના ખેતર સુધી પાર્ટીના વિચારો પહોંચાડવા માટેના પ્રયત્નો કરતા રહ્યા. છેલ્લે જ્યારે હળદરની ઘટના બની, તો એમાં ક્યાંક ને ક્યાંક પહેલું કારણ એ છે પાર્ટી છોડવાનું, કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં જે મારા ભરોસે ખેડૂતો આવી રહ્યા છે, આંદોલનમાં, કાર્યક્રમમાં, સભામાં જે મુદ્દા છે એનું નિરાકરણ થઈ જશે એવી અપેક્ષા સાથે જે ખેડૂતો મારા કાર્યક્રમમાં આવી રહ્યા છે, એમાં ક્યાંક ને ક્યાંક મારા થકી જે કાર્યક્રમ થાય છે, જે મુદ્દા ઉછાળવામાં આવે છે, એનું પરિણામ જો મળશે તો હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છું. તો પરિણામ મળશે એનો જશ આમ આદમી પાર્ટીને મળશે, સત્તામાં રહેલી ભાજપને ડર લાગે. વાત એ છે કે મને જશ ન મળવો જોઈએ કારણ કે આમ આદમી પાર્ટીને મળશે, એટલે આ લડાઈને રાજકીય રંગ આપી દેવામાં આવે. પરંતુ રાજકીય રંગ આપ્યા પછી જે મુદ્દા ખેડૂતોના છે એ ભટકી જાય છે. ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે હું આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો એટલે મને ફસાવવા માટે થઈ અને આખો જે કેસ થયો હળદરનો, જેના આપ ખૂબ નજીકથી સાક્ષી રહ્યા છો, તો હળદરના કેસની અંદર મને ફસાવવા માટે સમજો કે એટલા બધા ખેડૂતો હતા, એક સાથે અટકાયત થઈ, એવા ટોટલ 68 ખેડૂતો જેલમાં ગયા, જેમની દિવાળી જેલમાં થઈ. દુઃખ મને એ વાતનું લાગે, મેં થોડી વાર પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જોયું તો ગોપાલભાઈ કહેતા કે અમારા 9 નેતાઓ હતા, એમાં કોઈને દુઃખ નહોતું. દુઃખ શા માટે હોય? ખેડૂતો રાજુ કરપડાને મોઢાને લઈને આવ્યા હતા, ખેડૂતોને મેં બોલાવ્યા હતા. એ તો મારી લડાઈને સમર્થન આપવા આવ્યા હતા. જે ખેડૂતો મેં બોલાવ્યા હતા એ ખેડૂતને હું દિવાળીના તહેવાર પર જેલમાં જોઉં તો મારી હાલત શું થાય એક ખેડૂત નેતા તરીકે? એ સમયે વારંવાર ઉપર મેસેજ આપતા રહ્યા કે ખરેખર વકીલોની અમારી મુલાકાત કરાવો. પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ મોટી વકીલની ટીમ ગણાવી. હું તો એ કહું છું, ગોપાલભાઈ એક વકીલનું તો નામ આપે કે જે 3.5-4 મહિનામાં અમારી જેલમાં મુલાકાત કરવા આવ્યો હોય. ટપોરી કોક પકડાય ને તો એને અઠવાડિયે એક વકીલ મુલાકાત લેવા આવતો. અમારી પાર્ટીનો 3.5-4 મહિનામાં એક પણ વકીલ મુલાકાત લેવા નથી આવ્યો. ખેર, જે છે તે, પણ જે પાર્ટી છોડી એનું ખરાબ બોલવું આ મને લાગે છે યોગ્ય નથી. પણ બે પાર્ટીની લડાઈમાં ખેડૂતના મુદ્દા ભટકી જાય છે, ખેડૂતની દિશા બદલાઈ જાય છે. બીજું, મને જેના પર ભરોસો હતો એ ભરોસો ક્યાંક તૂટ્યો છે. ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને ડાઉન કરવા માટે થઈ અને આ જે ખેડૂતોની લડાઈ હતી એમાં ખેડૂતોને ઝડપથી છોડાવવાની વાત કરીએ તો એમાં કાયદા કથાની ખૂબ ગોપાલભાઈ પહેલા વાતો કરતા. અહીંયા કાયદાકીય રીતે જ્યારે જરૂર હતી પરિવારના સભ્યને, ત્યારે સાથે ન ઉભા રહ્યા. ખેડૂત પરિવારો સાથે ઘણી જગ્યાએ ખરાબ બિહેવિયર થયા. આ બધું થયા પછી મને લાગ્યું ખરેખર રાજકીય પ્લેટફોર્મ પરથી લડાઈ લડશું તો ખેડૂતોને ન્યાય નહીં અપાવી શકીએ.
કારણ કે સત્તા પક્ષને સામે વિપક્ષને જશ મળે એવું સત્તા પક્ષ નથી ઈચ્છતો. હવે વિપક્ષમાં જે લોકોની સાથે, જે લોકોની હૂફ, જે લોકોના ભરોસે હું લડાઈ લડું છું, એ લોકો પણ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છે છે કે રાજુ કરપડાને જશ ન મળવો જોઈએ. હવે તમામ મોરચે રાજુ કરપડા કેવી રીતે લડી શકશે? તો મને એવું લાગ્યું કે બિન રાજકીય લડાઈ લડીએ, જેમાં આપણી જેવડી તાકાત છે એવડી તાકાતનો ઉપયોગ કરીને લડીએ, જેથી કરીને આપણને ખબર છે કે આપણે શું ડિસિઝન લેવું. પાર્ટીમાં તો એવું છે કે હું આંદોલનને રોકવાના પ્રયત્ન કરતો હોય તો પાર્ટી એવું કંઈક ચાલુ રાખો, કારણ કે પાર્ટીને તો એનો લાભ લેવો હોય. એટલે આખા ઘટનાક્રમમાં કોઈના આશ્રિત થઈ અને જે મારા ભરોસે ખેડૂત આવે છે એનો નિર્ણય પાર્ટી લે એના કરતાં બેસ્ટ એ છે કે હું પોતે નિર્ણય લઉં. એટલે બિન રાજકીય રીતે આવનાર સમયમાં લડવું, પાર્ટી છોડવી, કારણ કે પાર્ટીથી ભરોસો પણ તૂટ્યો છે અને ઘણા બધા ઘટનાક્રમો ઘટ્યા છે કે જે જાહેર મંચ પર ચર્ચા ન થઈ શકે. મારો સવાલ એ હતો, આંખમાં આંસુ, એનું કારણ શું? 4.5 વર્ષ એક ભાડે ઘર રાખીને એ ઘર છોડવાનું થાય તો પણ આઘાત લાગે, દુઃખ લાગે. એ ઘરમાંથી જ્યારે સામાન ભરાતો હોય, એ સામાન ભરાતો જોવો એટલે તમારું હૃદય કંપી ઉઠે. જેને લાગણીથી જોડાયેલો માણસ છે એને. હું 4.5 વર્ષ પરિવાર કરતાં વિશેષ ધ્યાન આપીને પાર્ટીને મોટી કરવાનો પ્રયત્ન કર્યા. આજે એ પાર્ટીને છોડી છે તો સ્વાભાવિક છે કે આઘાત લાગે. ગોપાલભાઈએ જે આક્ષેપ કર્યા છે, આપણે એમની પ્રેસ કોન્ફરન્સ હમણાં તમે ને મેં બેય જોઈ છે, કે એમનો આક્ષેપ છે કે આજે જે સવારમાં તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે એમાં તમારા ચહેરા ઉપર જેવો હોવો જોઈએ એવો ભાવ ન હતો. અને બીજું કે એમણે કીધું છે કે આ રાજુભાઈના શબ્દો જ નહોતા, જાણે કે સ્ક્રિપ્ટથી વાત કરતા હોય. રાજુ કરપડા ભૂતકાળમાં ક્યારેય સ્ક્રિપ્ટ વાંચીને કોઈ દિવસ ઇન્ટરવ્યૂ કે બાઇટ આપી નથી, ના તો ભવિષ્યમાં આપશે. વાત એ છે કે હું તો એ જ દિવસે તૂટી ગયો જે દિવસે મારી પાર્ટીના, મારી સાથે રહેલા લોકો, જેની પર મેં ભરોસો મૂક્યો ને જેના માટે હું વિસાવદરમાં રાત દિવસ એક કરીને દોડ્યો, એ માણસે દગો દીધો. એ દિવસે જ રાજુ કરપડા તૂટી ગયો હતો. રાજુ કરપડા 4.5 મહિના જેલમાં હતો. સંભાળ લેવાનો સમય નહોતો, છૂટ્યા એટલે બીજા દિવસે આવ્યા. 4.5 મહિના ક્યાં હતા? અરવિંદ કેજરીવાલજીએ જે મહેનત કરી છે એને હું ખરેખર સેલ્યુટ કરું છું. તમે અરવિંદ કેજરીવાલજીની તમે વાત કરો છો, એમની મહેનતને સેલ્યુટ કરો છો, અને આક્ષેપો એ પણ થયા છે કે સીધો સંપર્ક તમારે એમની સાથે હતો. તો પછી તમને અહીંના પ્રદેશના જે નેતાઓથી નારાજગી હતી, તો તમે અરવિંદ કેજરીવાલ સાથે એ મળીને એમની સાથે સોલ્યુશન કરી શકતા હતા. રાજુ કરપડા જેલમાંથી બહાર નીકળશે તો એ સંપર્ક કરી લેશે, એ બી એક ડર હતો ને. જેલમાં રાજુ કરપડા છે ત્યાં સુધી અરવિંદજી સાથેનો સંપર્ક નહોતો. જો બહાર નીકળશે તો અરવિંદજી સાથે સંપર્ક કરશે. જો બહાર નીકળશે તો જે મિસકોમ્યુનિકેશન થયું છે એને ઉઘાડું પાડશે. તો ક્યાંક ને ક્યાંક મારા અત્યારે જેલમાંથી બહાર નીકળ્યા પછી તમે અરવિંદ કેજરીવાલનો સંપર્ક કરી અને આ મુદ્દાને સોલ્વ કરવાની કોશિશ કરી હતી કે નહીં, કે એમને જ તમે રાજીનામું આપી દીધું છે? જેલમાંથી બહાર નીકળ્યા પછી કેજરીવાલજી સાથે મારે વાત થઈ. જે મારા પ્રસંગો હતા એ પ્રસંગો પતાવીને મેં વાત કરી હતી. ગઈકાલે પણ વાત કરી. તો એ વાતમાં એક જ વાત હતી કે ખરેખર ગુજરાત પ્રદેશમાં બધું ઠીક નથી ચાલતું. ક્યાંક ને ક્યાંક મને આવા અનુભવો થયા છે કે અહીંયાથી આપણી જ સાથે જેના પર વિશ્વાસ છે એ લોકો ક્યાંક ને ક્યાંક આપણને ડાઉન કરવાના પ્રયત્ન કરે છે. હળદરની આખી ઘટનામાં હળદરના ખેડૂતોએ જ્યારે મને કહ્યું ત્યારે મને પણ આશ્ચર્ય થયું. જેલમાંથી બહાર આવ્યા પછીની વાત છે કે ત્યાં હળદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા સતત પાછળથી કહેતા રહ્યા કે તમે લડાઈ ચાલુ રાખો, લડાઈ ચાલુ રાખો. હાજર શું કામ ના રહ્યા? અમે વારંવાર ફોન કર્યા. મને એક અધિકારીએ પણ ત્યારે કહેલું ગોપાલભાઈ નહીં આવે. જ્યારે હું હાજર થયો 16 તારીખે, 17 તારીખે મેં કહ્યું આજ ગોપાલભાઈ આવવાના છે, સમાચાર છે. એને કહ્યું ગોપાલભાઈ નહીં આવે. મેં કહ્યું શા માટે? ત્યારે પણ મને જાણવા મળ્યું, પણ મને એની વાત સમજાણી નહોતી કે અહીંના વેપારીઓ જે છે જેની સામે તમે લડો છો એ ગોપાલભાઈના નજીકના છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જે વેપારીઓ છે એ ગોપાલભાઈના મિત્રો છે, એવો તમે આક્ષેપ કરો છો? બિલકુલ ચોક્કસ જ્ઞાતિના. અને એના માટે ગોપાલભાઈને બીજાના પણ ફોન આવેલા છે કે આમાં તમારે ઇન્વોલ્વ થવાનું નથી. મારી વાત સીધી છે કે કુલડીમાં ગોળ ભાંગવો એ યોગ્ય નથી. ખેડૂતો માટે હું લડવા નીકળ્યો છું. સામે મારો ભાઈ હોય ને તો મેં એની સામે બાયો ચડાવી દીધી છે. આ ભૂતકાળના દાખલા છે. કંપનીની ફેવર હાઈ ટેન્શન લાઇનનો કોન્ટ્રાક્ટ મારા સગા મામાના દીકરાએ રાખ્યો હોય અને ખેડૂતોને વળતર ન મળતું હોય તો ગોદાવરી ગામની અંદર રાજુ કરપડાએ કામ રોકાવી દીધું હતું. એક બાજુ સંબંધોનો
જ્યારે તમે સંબંધો સાચવવા માટે થઈને આખા આંદોલનથી દૂર રહ્યા ત્યારે ખેડૂતોના નિશાકા નથી લીધા. રાજુ કરપડા 8 વર્ષ ખેડૂત માટે લડ્યો, અનેક વખત ખેડૂતોને વળતર અપાવવાના પ્રયત્ન કર્યા અને એમાં સફળતા મળી. તો એ જી. સારું છે. રાજુભાઈ, એમણે ગોપાલભાઈએ જે આક્ષેપો કર્યા છે એમાં એમણે 3 કેસનો ઉલ્લેખ કર્યો છે અને પુરાવા સાથે બતાવ્યું છે કે 12 ફેબ્રુઆરી 2026ના દિવસે સુરેન્દ્રનગરની કોર્ટમાં આજે તમારા કેસ માટેનું જે સુનાવણી થવાની હતી એમણે એ પણ આક્ષેપ કર્યા છે અને 2 લેટર લઈને બેઠા હતા અને ક્યાંક ને ક્યાંક એમણે એમ કીધું છે કે રાજુભાઈ છે એ ડરી ગયા છે. ગોપાલભાઈ જે છે મરદ મૂછાળા છે, પ્રવીણભાઈ છે, આ બધા નીડર છે જેઓ લડ્યા છે અને રાજુભાઈમાં ડર બેસી ગયો છે અને એ 2 કેસને લઈને રાજુભાઈએ ડીલ કરી છે. તો રાજુભાઈને એટલું પણ કહું છું કે હજુ એક ત્રીજી ડીલે કરી નાખજો. બોટાદના કડદાકાંડમાં જે નિર્દોષ ખેડૂતો છે ભેગા ભેગી એમની ડીલે કરી નાખજો. આ એક આક્ષેપો એમણે કર્યા છે. એ કેસને લઈને શું કહેશો અને શું ખરેખર આ કેસ ચાલે છે? તો પછી એ કેસને લઈને શું તમારામાં ડર છે, કોઈ પ્રેશર છે તમને એને લઈને, અને શું ખરેખર આવું કંઈ થયું છે? બહુ સારો સવાલ છે કે ખરેખર ગુજરાતના ખેડૂતો સુધી આ વાત પહોંચવી જોઈએ. ગોપાલભાઈ જેવા માણસ જ્યારે આવી વાત કરતા હોય તો ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ખોટો મુદ્દો આપી ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે. હું એ પણ વાત કરું છું અને ચેલેન્જથી કહું છું. એમને બીજી વાત કરી હતી એક સાથે સાથે, કોઈ રાજુભાઈને આઈપીએસ મળ્યા, એને ચેલેન્જથી કહું છું પુરાવા આપો. રાજુ કરપડા ગોપાલ ઇટાલિયાના ગુણગાન જીવે ત્યાં સુધી ગાશે. એને કહ્યું કે મુખ્યમંત્રીને રાજુભાઈ કરપડા મળ્યા, થોડો પણ પુરાવો આપે કે રાજુભાઈ કરપડા મુખ્યમંત્રીને મળ્યા છે. રાજુ કરપડા જીવે ત્યાં સુધી આમ આદમી પાર્ટીના અને ગોપાલ ઇટાલિયાના ગુણગાન ગાય છે. તમે હું ચેલેન્જ કરો ચેલેન્જ કરું છું, તાકાત હોય તો પુરાવો આપો. ચેલેન્જ કરું છું. છેલ્લા 1 અઠવાડિયાની અંદર રાજુ કરપડા ગાંધીનગરમાં આવ્યો હોય અથવા તો મુખ્યમંત્રીને મળ્યા હોય, આવો પણ કોઈ પુરાવો હોય તો મીડિયાની સામે લાવે. માત્ર કાદવ ઉડાડી રાજુ કરપડાને ડરપોક સાબિત કરવાના પ્રયત્ન એ લોકો કરે છે જે લોકો હળદરના કાંડથી દૂર રહ્યા, જે લોકો કડદા કાંડથી દૂર રહ્યા. એ લોકો આરોપ કરે છે જે લોકોને દારૂ પર જનતા રેડ કરવી હતી, રાજુ કરપડાને હાથો બનાવીને પહેલા ખેતરમાં મોકલો સુપાઈને ગાડીમાં બેઠા હતા, એ લોકો આરોપ કરે છે કે રાજુ કરપડા ડરપોક છે. રાજુ કરપડા પર આ ફાઇનલ હિયરિંગ, એને જે કીધું ને ફાઇનલ હિયરિંગ છે, આખરી સુનાવણી છે, સુનાવણી નહીં ફાઇનલ હિયરિંગ છે ને છેલ્લા 2.5 વર્ષથી આ કેસમાં અમારા વકીલને સરકારી વકીલ દલીલ કરે છે અને આવનાર હજી 1.5 વર્ષ સુધી એમાં દલીલ થવાની છે. એટલે ફાઇનલ આર્ગ્યુમેન્ટની જે વાત કરે છે તો ફાઇનલ આર્ગ્યુમેન્ટ 2.5 વર્ષથી હાલે છે. તે પછી મેં 4 આંદોલનો કર્યા છે. એમાં હળદરનું જે આંદોલન છે એ ત્યાર પછી થયું છે. એટલે ફાઇનલ આર્ગ્યુમેન્ટ ભૂતકાળમાં થઈ છે ને આ કેસ છે 9-10 વર્ષ જૂના છે અને તેમ છતાંય હું આંદોલનો કરતો હતો. મને ખબર જ હતી કે મારી ઉપર કેસ છે, કે અચાનક કેસ ટપકી પડ્યા એવું તો છે નહીં. ડરપોક રાજુ કરપડાને ચિતરવાના એટલે પ્રયત્ન કરે છે. રાજુ કરપડાની સાથે જે ખેડૂતો છે, રાજુ કરપડાએ કોઈ દિવસ ક્યાંય કોઈની સામે રાજુ કરપડા ઉપર બીજું એલિગેશન લગાવી શકાય એવું નથી. રાજુ કરપડા ઉપર કોઈ આરોપ લગાવી શકાય એવું નથી. ઈમાનદારીથી પાર્ટીમાં કામ કર્યું છે. તો આજે એવું એલિગેશન લગાવવાના પ્રયત્ન થાય છે કે ડરપોક છે. કેમ ભાઈ, તમારી સાથે હતા તો હિંમતવાળા હતા, મરદ મુસાળા હતા. અને એ જ મરદ મુસાળા ભાઈને કહીએ છીએ, ગોપાલભાઈને, કે દારૂ ઉપર જનતા રેડ કરવાની વાત હતી. પહેલા એવી વાત હતી કે બંને સાથે જઈશું, પછી કઈ જગ્યાએ દારૂ ઉપર વિસાવદરની વાત છે. વિસાવદર ચૂંટણી સમયે કહેવામાં આવ્યું કે બંને સાથે જઈશું, પછી ગાડીમાં છુપાઈને બેસી ગયા. રાજુ કરપડાને એકલાને કેમ મોકલી દીધો? પછી પૂછવામાં આવ્યું ફોન પર, બધું સારું છે, શાંતિ છે? તો કીધું હા. ત્યાર પછી કેમ આવ્યા? મરદ મુસાળા હતા તો ત્યાર પહેલા આવું હતું સાથે. ડરપોક ચિતરવાના પ્રયત્ન થાય છે ક્યાંક ને ક્યાંક. મને એવું લાગે છે કે જ્યારે ખેડૂતોના મુદ્દે રાજુ કરપડા લડે, ખેડૂતોનો પ્રેમ રાજુ કરપડાને મળ્યો, એ મારી લડાઈને સમર્થન આપવા માટે જે લોકો આવ્યા, એમને એવું પણ કહ્યું ને કે 9 લોકો હતા ને એને કોઈને તકલીફ નથી. એને કેમ તકલીફ હોય? એમાંનો એક પણ ખેડૂત એના કોઈને તો ઓળખતો નતા. ખેડૂતો આવ્યા હતા રાજુ કરપડાના મોઢાને જોઈને આવ્યા હતા. અને હું આભાર માનું છું પ્રવીણભાઈનો, રાજુભાઈ બોરખતરિયા, મહેશભાઈ, બધાનો આભાર માનું છું, રમેશભાઈ મેર, કે એ પણ મારા આહવાનને સમર્થન આપીને આવ્યા હતા. પ્રવીણભાઈનો આભાર માનું છું, પરંતુ પ્રવીણભાઈએ પણ તમારા ઉપર આક્ષેપ કર્યા છે કે જેલની અંદર ભાજપના જ કોઈ લોકો તમને મળવા આવતા હતા. પ્રવીણભાઈ આજે સવારે જ મને કહ્યું છે કે મારી પર પાર્ટી તરફથી પ્રેશર કરવામાં આવે છે રાજુભાઈ વ્યક્તિગત તમારી પર આક્ષેપો કરવા માટે. તમે આક્ષેપ કરો છો, દાવો કરો છો કે પ્રવીણભાઈ ઉપર
દબાણ છે આમ આદમી પાર્ટીના. ડાયરેક્ટલી હું આક્ષેપ નથી કરતો, હું પ્રૂફ સાથે કહું છું કે પ્રવીણભાઈ રામને રાજુ કરપડાની વિરુદ્ધમાં જેલમાં કાંઈ થયું છે એવું બોલવા માટે પ્રવીણ રામને પાર્ટી તરફથી ફોર્સફુલી કહેવામાં આવે છે. પણ એ તો સીસીટીવી ચેક કરવાનું પણ કહે છે. હું ડંકાની ચોટ પર કહું છું ને, મેં તો એવું કીધું છે કે હું કાયમી ધોરણે ગોપાલ ઇટાલિયાના ગુણગાન ગાવા તૈયાર છું. સીસીટીવી ફૂટેજ બહાર કાઢો યા તો સિંગલ પુરાવો લઈ આવો. અને બીજી વાત, આક્ષેપો કરતા પહેલા હું એવું માનું છું કે પોતે વકીલ છે, તો એટલું બી ધ્યાન રાખવું જોઈએ કે તમે આક્ષેપ કરો એ શું છે. રાજકીય પાર્ટીના આક્ષેપ સામસામા સારા છે, ઠીક છે, કરીએ છીએ. આ આક્ષેપમાં તો તમે કોર્ટને ઇન્વોલ્વ કરો છો. મને તો કોર્ટ અને ન્યાયતંત્ર પર ભરોસો છે. કાજલબેન, અમારી પાર્ટીના લોકોને ખબર નથી, એ લોકોને કહીએ છીએ કે આ કેસમાં મારું સમાધાન પણ થઈ ગયું છે, એટલે સજાવાળો કોઈ વિષય ઊભો જ નથી થતો. રાજુભાઈ, આ કેસવાળી વારંવાર ચર્ચા ઉઠી છે. ગુજરાતના અવાજના માધ્યમથી હું ખાસ તમને વિનંતી કરું છું કે એક કેસ હકીકતમાં શું હતો, પહેલા અમને એ જણાવો ને તમારા ઘરના કેટલા સભ્યોના એમાં નામ છે. વિષય એ છે કે 10 વર્ષ જૂનો કેસ છે. જે તે સમયે દરેક કેસની અંદર સ્વાભાવિક છે, ગામડામાં પહેલા એવી પરંપરા ગણો, આજ પણ એવા ગામડાની અંદર એ પ્રશ્નો હોય છે કે એક વ્યક્તિ કોઈનો ઝઘડો હોય તો એની સાથેનો દ્વેષ રાખી અને સાથે રહેલા લોકોના તમામના પરિવારના નામ આપવામાં આવતા હોય છે. એ જે કેસ બતાવવામાં આવ્યો છે, એમાં જે 2 કેસ બતાવવામાં આવ્યા, એમાં 2 કેસની અંદર કોઈ જાતનું તથ્ય એવું છે નહીં. જે બતાવવામાં આવ્યું કે આમાં ટાટિયા તોડી નાખવા, આ છે તે છે, જે બધી વાતો કરી છે, એવો જ કેસ અગાઉ પણ એ જ વ્યક્તિએ કર્યો હતો. પાછી નવાઈની વાત એ છે કે એક જ વ્યક્તિએ આ બધા કેસ કર્યા છે, એક જ પરિવારે, અને અગાઉ પણ 2 કર્યા હતા, જેમાં અમે નિર્દોષ છૂટેલા છીએ. કોઈ જાતની ઈજા નથી, કોઈ જાતનું કંઈ. તમારા ઘરના સભ્યો કોણ કોણ કે જેમના ઉપર આ કેસ? સગાવાલાના નામ હોય, સગાવાલાના, માનો કે મામાના દીકરા, ફૂઈના દીકરા, કોણ છે? જેને તમે પરિચયમાં તમે ના હોય, પણ 1-2 કેસ શરૂઆતના છે, સ્વાભાવિક છે કે એમાં આડાવાળા ફૂઈના દીકરા, મામાના દીકરા, એ બધાના નામ હોય. પણ એક કેસમાં કલાકાર દેવાયત ખવડનું નામ પણ સામે આવી રહ્યું છે, શું આ સત્ય છે? એ કેસ તો પૂરો બી થઈ ગયો છે, અને એક વાત સાચી છે કે એક કેસમાં હતો, પણ એ કેસ પૂરો થઈ ગયો છે અને એમાં નિર્દોષ છૂટીને વાત જ પૂરી થઈ ગઈ છે. વાત એ છે કાજલબેન કે જે કેસ સાથે આ ઘટનાને કોઈ લેવા દેવા નથી, એ કેસ સાથે જોડવાના પ્રયત્ન થાય. તમે એવું કહો, હવે મને એ નથી સમજાતું કે રાજકીય પાર્ટીઓની ડીલમાં ટિકિટની ડીલ, કોન્ટ્રાક્ટની ડીલ, આ તો મેં જોઈ છે. પહેલીવાર એક સારા એવા એડવોકેટ અને કાયદાના જાણકાર અને ધારાસભ્ય પાસેથી હું સાંભળું છું કે કોર્ટના જજમેન્ટની ડીલ થઈ શકે ખરી. મને નવાઈ એ વાતની લાગે છે, તો તમે ન્યાયતંત્ર પર અપેક્ષા ક્યાંથી રાખી શકો? એટલે હું દુઃખ સાથે કહું છું કે ન્યાયતંત્ર પર જો કોઈ આરોપ મૂકતું હોય તો એનાથી મૂર્ખ માણસ આ દેશમાં કોઈ નથી. જો તમને ન્યાયતંત્ર પર ભરોસો નથી, તમને લોકશાહી પર ભરોસો નથી. જો લોકશાહી પર ભરોસો નથી તો તમે આંદોલન, કાર્યક્રમ, લોકશાહીની વાતો શા માટે કરો છો? તો ક્યાં ચૂંટણી પંચ પણ બચ્યું? તો ક્યાં લોકશાહીની ચૂંટણી આવવાનો વિષય જ ક્યાં ઊભો થયો? ક્યાં ડીલમાં ન્યાયતંત્ર હોય ખરું? તમે ન્યાયતંત્રને ઇન્વોલ્વ કરો છો. ખરેખર તો એ બાબતે પણ શરમ આવવી જોઈએ. આજે મને શરમ આવે છે એ બાબત બોલતા. ખરેખર ન્યાયતંત્રની ડીલની આ બધી વાતો શું છે? રાજુ કરપડાની ડીલ કરવી હોય તો 2 ટિકિટની ન કરે. હું તો જે દિવસે આમ આદમી પાર્ટીમાં આવ્યો તે દિવસે ડીલ નથી કરી, અને ખેડૂતોના મુદ્દે લડતો ત્યારે કોઈ દિવસ ડીલ નથી કરી. મારી વાત એટલી છે કે મને સારું લાગે ત્યાં સુધી ખેડૂતોના મુદ્દે હું બોલીશ, ખેડૂતોના મુદ્દે લડીશ, અને જે દિવસે મને એવું લાગશે કે મારે નથી લડવું, તે દિવસે મારી પોતાનું ખેતર અને વાડી છે, હું પોતે એમાં ખેતી કામ આજે મારા પિતા અને મારો ભાઈ કરે છે. આવનાર સમયમાં જરૂર પડે રાજુ કરપડા આ કામ છોડીને ખેતી કામ કરશે. પણ એક વાત ચોક્કસ કહીશ કે ખેડૂતો પર અન્યાય થશે ત્યારે સૌથી પહેલા રાજુ કરપડા ઊભો હશે. રાજુ કરપડા છૂટ્યા પછી એ ખેડૂતના નામે બેનર લગાવીને કાર્યક્રમો કરવાની ખૂબ કોશિશો થઈ છે. કરો કાર્યક્રમ ભાઈ. શા માટે બહારથી બસો મૂકીને કાર્યકર્તાઓને બોલાવવા પડે? જો તમે હૃદય સમ્રાટ છો ખેડૂતોના, ખેડૂતો આવવા જોઈએ તમારા કાર્યક્રમમાં. કાજલબેન, ટેગ લગાવવાથી ખેડૂત નેતા નથી બની શકાતું. વિસાવદરની ચૂંટણીમાં સતત અમે વાત કરી ખેડૂત નેતા ગોપાલભાઈ ઇટાલિયા. ગોપાલભાઈ ઇટાલિયા એક તો ઉદાહરણ આપે કે અહીંયા અમે રેલી કરી, અહીંયા ધરણા કર્યા, અહીંયા આંદોલન કર્યા. અરે ખેડૂતના નામે એક અરજી આપી હોય એ તો દાખલો આપે. જે ખેડૂત નેતા આમ આદમી પાર્ટીમાંથી બનવા નીકળ્યા એ બધાને ચેલેન્જ કરે છે રાજુ કરપડા. આજકાલ ખેડૂત નેતા બનવા બધાને ચેલેન્જ કરે છે રાજુ કરપડા. સિવાય કે
અમુક મિત્રો જે છે એને હું ભાઈ માનું છું કે પ્રવીણભાઈ રામસેદી મારા બધી જગ્યાએના સાથીદાર છે. પ્રવીણભાઈ ઉપર સિંગલ એલિગેશન નથી. ઈસુદાનભાઈ છે એનું વડીલ સમજુ છું. એ જે કરશે એના પર મને સિંગલ આરોપ નથી એમ. બાકી ખેડૂત નેતાની વાત કરો તમે, ખેડૂત માટે જીવનમાં કાંઈ કર્યું નથી ને સીધું જ ભોળા ખેડૂત છે એની સામે ચડી બેહવું, ખેડૂત નેતા ખેડૂત નેતા. કમોસમી વરસાદની વ્યાખ્યા શું છે? અતિવૃષ્ટિનો માપદંડ શું છે? ક્યારે કઈ પરિસ્થિતિમાં અતિવૃષ્ટિ કહી શકાય? પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના લાગુ ક્યારે થઈ, ક્યારે બંધ કરવામાં આવી? ક્યારે આ ગુજરાતના ખરેખર ખેડૂતો પાસે પાક નુકસાનના વળતરની રકમ કેટલી વખત ખવાઈ ગઈ? પ્રીમિયમ શું હતું એરંડાના પાકમાં? પ્રીમિયમ શું હતું મગફળીના પાકમાં? હાઈ ટેન્શન લાઇનના વળતરના નિયમો શું છે? એક વખત રજૂઆત કરવા જાવ તો ખબર હશે. અને આ ખેડૂત નેતા બનેલા લોકો છે એને હું પણ પૂછું છું, તમે ક્યારેક પૂછજો કે ખરેખર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં કેવી રીતે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ, એવાય ટીવાયનું સૂત્ર શું હતું અને ક્યાંથી આખી છેતરપિંડી બહાર આવી. એને પૂછજો નવી જમીન માપણીથી કેટલા ગામડાના ખેડૂતોને કેવી રીતે નુકસાન થયું અને કેવી રીતે ચેક થયું ને કોણ પહેલી વાર બહાર લાવ્યું એ પણ પૂછજો. ખેડૂતો સાથે જ્યારે છેતરપિંડી થઈ ત્યારે તમે કોઈ દિવસ ખેડૂતને યાદ નથી કર્યા ને અત્યારે સુફિયાણી વાતો ખેડૂતો માટે કરો છો. ખેર જે છે તે હું તો ઈચ્છું છું કે બધા નેતાઓ ખૂબ પ્રગતિ કરે, ધારાસભ્યો મંત્રીઓ બને અને એમની સરકાર બને અને એ સમયે પણ અમે ખેડૂતોના મુદ્દા ઉઠાવતા રહીશું. રાજુભાઈ, એક આક્ષેપ તમે પણ કર્યો છે ગોપાલભાઈ ઉપર મીડિયા સાથે વાત કરતા કરતા. મેં બાજુમાં બેસીને સાંભળ્યું છે કે ઈસુદાનભાઈના પૂતળા સળગાવવા માટે ક્યાંક ને ક્યાંક તમને પણ ફોન આવ્યો હતો ગોપાલભાઈ દ્વારા. શું આ સત્ય છે ને એ ઘટના શું હતી? મર્દાનગીની વફાદારીની વાતો કરે છે એવા ઘણા બધા કાર્યકર્તાઓ પાર્ટી છોડીને જતા રહ્યા છે. જુનાગઢના પૂર્વ પ્રમુખને પણ ખૂબ મારા નજીકથી મિત્ર હતા, એને પણ ફોન આવેલા, બીજા ઘણા બધાને ફોન કરવામાં આવેલા. 6 મહિના પાર્ટી છોડીને ઘરે બેસી ગયા હતા, વફાદારીની વાત. એટલે ઘટના કઈ રીતે, શા માટે ઈસુદાનના પૂતળા સળગાવવાના હતા? 22ની વિધાનસભાની ચૂંટણી પછી ગોપાલભાઈ ઇટાલિયન પ્રદેશ પ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા અને ઈસુદાનભાઈને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા. આ એક જ નિર્ણયથી ગોપાલભાઈએ 6 મહિના પાર્ટીનું પગથિયું ચડવાનું બંધ કર્યું, પાર્ટીના નેતાના ફોન રિસીવ કરવાનું બંધ કરી દીધું. અને એ જ સમયે એને એના નજીકના મિત્રો ગણીને ઘણા બધા લોકોને કહ્યું કે ઈસુદાનનો વિરોધ કરો, એનું પૂતળા દહન કરો. ઘણા બધા મિત્રો છે જે મારા પણ મિત્રો છે. પાર્ટીની વાત છે, પાર્ટીમાં રાખશું જ સારી છે ને પૂતળા સુધી જ ઊભી રહે તો સારી છે. બીજો એક આક્ષેપ એ પણ થયો છે કે કઈ એવી કોર્ટ છે કે જેમાં રાત્રે 10:30 વાગ્યા પછી આરોપીને છોડવામાં આવે અને બંને આરોપીને એક જ સાથે સજા થઈ છે અને એક જ સજા છે, એક જ ગુનો છે. તો પ્રવીણ રામને બીજા દિવસે 2 વાગ્યે અને રાજુ કરપડાને રાત્રે જ શા માટે છોડી દેવામાં આવે છે? રાજુ કરપડા ઉપર એવો કોનો હાથ છે? જે લોકોને ખબર નથી પડતી ને એ લોકોને જાણી જોઈને ગુમરાહ કરવામાં આવે છે. જેલની અંદર છૂટવા માટે બીડો આપવાનો હોય. બીડો 6 લોકો રાજકોટ જેલમાં હતા, 6ના પરિવારને બીડો આપવામાં આવ્યો. જેમાં પ્રવીણ રામના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ બોટાદ સેશન્સ કોર્ટમાં હાજર નહોતા. પ્રવીણ રામના જામીન રાજુ કરપડાનો માસિયાઈ ભાઈ બોટાદમાં થયો છે. પ્રવીણ રામના જામીન ભાવનગરમાં રાજુ કરપડાનો મામાનો દીકરો થયો છે. વિષય એ છે કે જામીન થઈ ગયા પછી જે બીડો હતો, આ બીડો એમના પરિવારના કોઈ સભ્ય હાજર નહોતા એટલે એ બીડો પાર્ટીના એક માણસે લીધો. 5 લોકોના બીડા એમને લીધો, મારો બીડો મારા કાકાએ લીધો. મારા કાકાએ આ લોકોએ એવું નક્કી કરેલું કે અમે કાલે સવારે બીડો જમા કરાવશું, કાર્યક્રમ કરવો છે એટલે. મારા કાકાએ એવું કહેલું કે ભાઈ જે છે તે અત્યાર સુધી અંદર રહ્યા, ખૂબ ખરાબ અનુભવો અમે બહાર કર્યા છે, રાજુ બહાર આવે પછી શાંતિથી વાત કરશું, અમે રાજુનો બીડો જમા કરાવીએ છીએ. અહીંયા આવીને એ લોકોએ પોણા 6, 5:30 આસપાસ બીડો જમા કરાવ્યો. મારી પ્રોસેસમાં પણ જેલ પ્રશાસને 2 કલાક લગાડી હતી. 2 કલાક પછી લગભગ 8, 8:30 વાગ્યાની આસપાસ મને છોડવામાં આવ્યો. બીજો બીડો બીજા દિવસ સવારે આવ્યો ત્યારે છોડવામાં આવ્યો. આમાં નવું શું છે? તમે બીડો જમા જ નથી કરાવતા તો તમને છોડે કેવી રીતે? મને પોતાને તે બીડો જ્યારે જમા થયો ત્યારે મેં પૂછ્યું કે ભાઈ બધાનો થયો છે? એવું કીધું કે બહાર કોઈ આવ્યા છે, તમારો બીડો જમા કર્યો છે. મેં જ્યારે બહાર આવીને પૂછ્યું કે બીજાના બીડા, એટલે કહેવામાં આવ્યું કાલ મોટો કાર્યક્રમ કરવાનો છે એટલા માટે આજ બીડા જમા નથી કર્યા. કાર્યક્રમ કરવાનો હતો એટલે નથી કર્યા, બાકી તો બધા મારી જેમ હું છૂટ્યો એ જ દિવસે બધા છૂટી જતા હતા. ખેડૂતોને લઈને વાત કરીએ, કારણ કે રાજુભાઈ હંમેશા ખેડૂતો માટે લડ્યા છે.
ત્યારે ખેડૂતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પણ રાજુભાઈ માટે એટલો જ મહત્વનો છે. રાજુભાઈ, હું તમને જણાવું છું કે ગઈકાલે મને પડદરીથી એક દીપકભાઈ કરીને ખેડૂત હતા, જેમનો ફોન આવ્યો હતો કે બેન, રાજુભાઈએ રાજીનામું આપી દીધું છે આમ આદમી પાર્ટીમાંથી, શું આ સાચું છે? મારી એમની સાથે વાત થઈ એટલે એમણે મને વધારે કીધું કે બેન, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું જો એમણે આપ્યું હોય તો એક ખેડૂત તરીકે મને એ વાતનું દુઃખ નથી, પરંતુ જો રાજુભાઈ બીજેપી જોઈન કરશે તો મને દુઃખ થશે. કારણ કે રાજુભાઈને ચાહનારો જે ખેડૂત વર્ગ છે એ રાજુભાઈને એટલે ચાહે છે કારણ કે એ નીડર છે, અવાજ ઉઠાવે છે અન્યાય સામે. અને જો હવે રાજુભાઈ ખુદ જ ભાજપ સાથે જોડાશે અને સત્તાકીય પાર્ટી સાથે જોડાશે તો ખેડૂતોનું કોણ? આને લઈને શું કહેશો? બિલકુલ બધાના વ્યક્તિગત વિચારો હોય છે. હું પણ માનું છું કે ક્યારેય રાજકીય પાર્ટી સાથે જોડાવાના નિર્ણયમાં કોઈ દિવસ ઉતાવળ તો ના જ કરવી જોઈએ. બીજું કે હું ભાજપ સાથે જોડાવાનો છું આવી વાત મીડિયાના માધ્યમથી ક્યાંક સૂત્રોના માધ્યમથી ચાલે છે, જે વાતની મને પોતાને ખબર નથી. ક્યાંક કોંગ્રેસ સાથે જોડાવાનો છું એવી પણ અમુક અફવાઓ વાતો ચાલે છે, તો એ મને પોતાને નથી ખબર. ખેડૂતોની વાત સીધી છે કે સત્તા પક્ષની સામે ખેડૂતોની નારાજગી છે, અને એ નારાજગીના કારણે હું જ્યારે સત્તા પક્ષની સામે સવાલો કરું છું તો ખેડૂતો મારી સાથે ઊભા રહે છે. આ સીધી વાત છે. સરકારની સામે જ ખેડૂતોનો પ્રશ્ન છે, સરકારની સામે જ ખેડૂતોની રજૂઆત છે, નારાજગી છે, તો સ્વાભાવિક છે કે એ જ સત્તા પક્ષમાં જો રાજુ કરપડા જોડાય તો એના સમર્થકોમાં દુઃખ લાગે. જે ભાઈએ કે તમને ફોન કર્યો હશે, મારા માટે ખુશીની વાત એ છે કે પાર્ટી ભલે છોડી, ખેડૂત તરીકે એમ રાજુ કરપડાની સાથે ઊભા છીએ. મારે તો આટલું જ સાંભળવાનું છે, બિન રાજકીય રીતે રાજુ કરપડા મજબૂતાઈથી આગળ વધશે. રાજુભાઈ, અંતિમ છેલ્લો સવાલ મારે એ પૂછવો છે કે રાજુભાઈએ પાર્ટી છોડી છે, હવે રાજુભાઈ સ્વતંત્ર લડશે કે બીજી કોઈ પાર્ટી જોઈન કરશે? 2027 સુધીની મારી વાત છે, કારણ કે અંતે તો નિર્ણય ત્યાં જ થતો હોય છે. 2027ની જે ચૂંટણી છે એમાં રાજુભાઈ સ્વતંત્ર લડશે કે કોઈ પાર્ટીના નેતૃત્વ હેઠળ લડશે? હું તો ભવિષ્યવાણી નથી કરતો કાંઈ, અને બીજા નેતાની માફક કહી દેવું કે હવે હું નહીં લડું અથવા તો હવે હું કોઈ પાર્ટી નહીં જોડાઉં, તો મારી 35 વર્ષની નાની ઉંમર છે. આવનાર સમયમાં એવું બની શકે કે હું કોઈ પાર્ટી સાથે જોડાઉં છું, પણ આજની તારીખે હું એવું ચોક્કસથી કહીશ કે અમે હજુ સુધી કોઈ નક્કી નથી કર્યું. ગઈકાલે લગભગ 1500થી 2000 ખેડૂતો, દુધઈ મારું ગામ છે, ત્યાં અમે મળ્યા છીએ. એક પછી એક રાત્રે 12 સાડા 12 સુધી, સવારે 8 વાગ્યાથી લઈને 12 સાડા 12 સુધી મિટિંગો ચાલતી રહી છે. તો ક્યાંક ને ક્યાંક ખેડૂતો, સ્વાભાવિક છે કે એમની ઈચ્છા છે કે આપણે આગળ જતાં કંઈક વિચારશું. અત્યારે બિન રાજકીય લડાઈ લડવી છે, તો મેં નક્કી કર્યું છે કે બિન રાજકીય લડાઈ લડવાની છે. આગળ જતાં તો જે વિચારવાનું થતું હશે, પણ એ હમણાં કાંઈ વિચારવાનું નથી. અને મને એવું દેખાતું બી નથી કે અમારે કોઈ પોલિટિકલી પ્લેટફોર્મની જરૂર છે. વાત રહી 27ની, તો હું તો જ્યારે 18માં ખેડૂતો માટે લડતો હતો 2018માં, ત્યારે પણ મેં એવું ક્યારેય નહોતું વિચાર્યું કે હું ધારાસભ્ય બનીશ. મેં એવું નહોતું વિચાર્યું કે હું ટિકિટ લાવીને ચૂંટણી લડીશ. મેં એવું નહોતું વિચાર્યું કે મને ખરેખર આટલો બધો ખેડૂતોનો પ્રેમ મળશે. તેમ છતાંય દિવસે દિવસે ખેડૂતોનો પ્રેમ વધારે ને વધારે મળતો ગયો છે. આવનાર ભવિષ્ય તો હું ઉપરવાળા ઉપર છોડું છું. જે એને વિચાર્યું હશે એ થશે. મારી વાત તો એટલી છે કે ખેડૂતનો વિશ્વાસ કાયમ મારી સાથે ટકી રહે એટલી જ ભગવાનને પ્રાર્થના કરું છું. એમ છતાંય પત્રકાર છું એટલે નિષ્પક્ષ રીતે એક સવાલ મારે તમને પૂછવો છે કે કેજરીવાલ તમારા માટે એમણે પાછળથી સભાઓ પણ કરી છે. તમારી નારાજગી અહીંયા પ્રદેશના નેતાઓ સાથે છે, કેજરીવાલ સાથે તો તમારી નારાજગી તમે જે રીતે કહી રહ્યા છો એ પ્રમાણે નથી. તો તમે કેજરીવાલને ધ્યાનમાં રાખીને શા માટે નિર્ણય ના લીધો? અહીંયા કામ કરવાનું છે પ્રદેશ નેતૃત્વ સાથે, અને આપે જે વાત કરી, તો જાહેર જીવનમાં રહેનાર દરેક વ્યક્તિ અને દરેક પત્રકારને ખ્યાલ છે, કોઈ પણ લોકપ્રિય માણસ જેલમાં જાય છે તો એના નામ પરથી સભા કરીને ફાયદો રાજુ કરપડા કરતો 10 ગણો વધારે ફાયદો પાર્ટીને હોય છે. એટલે વારંવાર કહેવામાં આવે કે અમે પાછળ સભા કરી, તમે સ્વાભાવિક છે પાછળ સભા કરીને પાર્ટીને ફાયદો લેવાની વાત હોય, એટલા વિસ્તારમાં પાર્ટીને ઘુસાડવાની વાત છે, પાર્ટી સાથે આટલા મોટી સંખ્યામાં લોકો જોડાયેલા છે દેખાડવાની વાત છે. કઈ જગ્યાએ જાહેરમાં નેશનલ મીડિયામાં એ સમાચાર ચાલ્યા કે રાજુ કરપડાના સમર્થનમાં લોકો આવ્યા? ક્યાં ચાલ્યું એવું? આમ આદમી પાર્ટીની ખેડૂત પંચાયતમાં આટલા લોકો આવ્યા. રાજુ કરપડાના સમર્થનમાં તમે બોલાવ્યા છે. ફાયદો તો સીધી વાત છે કે નેશનલ ન્યૂઝ તો મારી પાસે આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ એ વખતની પ્રેસ નોટ બી છે. એમાં કે એવું નથી બતાવ્યું કે રાજુ કરપડાના સમર્થનમાં છે. બોલાવ્યા જ તમે રાજુ કરપડાના સમર્થનમાં. બહાર તો મેસેજ પ્રેસને તો એ જ આપ્યો છે કે આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં હજારો કિસાનો ઉમટી પડ્યા. સીધી વાત એ છે કે જેના પણ નામથી થાય એ રાજુ કરપડાના ફાયદા માટે તો ઠીક છે,
2% રાજુ કરપડાનો હોય તો 98% પાર્ટીનો ફાયદો હોય. અને જે ખેડૂતો આવ્યા છે એ ખેડૂતોની અંદર પ્રવેશવા, એ ખેડૂતોને દરેક ગામ સુધી, જ્યાં જ્યાં ગામથી ખેડૂતો આવ્યા છે ત્યાં પાર્ટીને ઘુસાડવા માટે પણ એ કાર્યક્રમ કરવો જરૂરી છે. એટલે મારા ફાયદા માટે તો ઠીક છે, પાર્ટીના ફાયદા માટેના કાર્યક્રમો હોય અને જાહેર જીવનમાં રહેનાર દરેક માણસ જાણે છે. અ, અંતે રાજુભાઈ, મારે છે ને થોડાક નામ મારે તમને થોડાક નામ આપવા છે, અને એ નામને લઈને તમારે એક વાક્યમાં જવાબ આપવાનો છે એ વ્યક્તિ વિશે. ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા વિશે તો હું એવું માનું છું કે જેની સાથે મેં લગભગ 4.5-5 વર્ષ કામ કર્યું છે. જ્યારથી મને સમજાયું ત્યારથી મને એવું લાગ્યું કે હું ખોટી જગ્યાએ છું, તો હું સાઈડ થઈ ગયો છું. ખરાબ બોલવું એ મને અનુકૂળ નહીં આવે, ખરાબ બોલાય પણ નહીં. પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે જેને જેને કમિટમેન્ટ આપ્યા છે એ કમિટમેન્ટો પૂરા કરવાની તાકાત ભગવાન ગોપાલ ઇટાલિયાને આપે, અને વિશ્વાસ પર ટકી રહેવું આ ગોપાલ ઇટાલિયાની અંદર ભગવાન સોફ્ટવેર ફિટ કરે. એક વાક્યમાં જવાબ જોઈએ છે. ઈશુદાન ગઢવી. ઈશુદાન ગઢવી હંમેશા અમારા વડીલ રહ્યા છે, રાજકીય માણસ નથી. વડીલ છે, આદરણીય છે. અને ઈશુદાનભાઈ ગઢવીને માટે મને એવું લાગે કે ક્યારેય એના માટે કોઈ પણ વ્યક્તિ, હું તો નહીં, કદાચ વિપક્ષમાં રહેલા પણ કોઈ વ્યક્તિ કે સત્તામાં રહેલા વ્યક્તિ ઈશુદાનભાઈ માટે ખરાબ વાત એટલે ન બોલે કે બધાના માટે આદરણીય છે. પ્રવીણ રામ. પ્રવીણભાઈ રામ જેલના સાથી રહ્યા છે, જૂના આંદોલનકારી વ્યક્તિ છે. ક્યાંક ને ક્યાંક અમે રાજુ કરપડા સાઈડ થયા પછી પાર્ટી પ્રવીણ રામને પ્રમોટ કરવાની કોશિશ એટલા માટે કરી કે પ્રવીણ રામ છે એ જેલમાં સાથે આવ્યા છે, તે ખેડૂત નેતાનો ટેગ લગાવવાના પ્રયત્ન કરે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે પ્રવીણ રામ પણ એક ખેડૂત નેતા તરીકે ઉભરીને બહાર આવે. ભાજપ. ભારતીય જનતા પાર્ટીની જો વાત કરતા હોય તો હંમેશા મેં તો એની સામે આંદોલનો કર્યા છે. ક્યાંક પરિણામ મળ્યું પણ છે, ક્યાંક પરિણામ નથી પણ મળ્યું. હાઈ ટેન્શન લાઇનના મુદ્દાઓને લઈને ઘણી વખત પરિણામ મળ્યું છે, ઘણી વખત નથી મળ્યું. પણ વિષય એ છે કે પરિણામ મળશે કે નહીં મળે, અમારા સવાલો હંમેશા સત્તા પક્ષને રહેશે. ભારતીય જનતા પાર્ટીને જ્યાં સુધી સામે છીએ તો સવાલો રહેવાના જ છે. બિન રાજકીય હશું તો પણ અમે આમ આદમી પાર્ટીને ઉપર આરોપ નહીં મૂકીએ. આરોપ તો ભારતીય જનતા પાર્ટી પર જ મૂકશું ને આવનાર સમયમાં પણ ભાજપ એની તૈયારી કરી રાખે જવાબો આપવાની. સવાલો તો આમ આદમી પાર્ટીને ડંકાની, આમ આદમી પાર્ટીમાં હતા ત્યાર કરતા હું બિન રાજકીય છે તો પણ ભાજપને સવાલો તો થશે જ. કોંગ્રેસ. કોંગ્રેસ મને એવું લાગે છે કે ગુજરાતમાં એને મહેનત કરવાની જરૂર છે. હું તો ખૂબ નાની ઉંમર છે, પણ દિવસે દિવસે નેશનલ કોંગ્રેસ થોડી થોડી મજબૂત થતી હોય એવું લાગે છે. અને છેલ્લે મને એવું લાગે છે કે છેલ્લા લગભગ 6-8 મહિનાથી ગુજરાતમાં પણ કોંગ્રેસ મજબૂત થવાના પૂરતા પ્રયત્ન કરે છે અને સતત મહેનત અને કાર્યક્રમો કરી રહી છે. આવનાર દિવસોમાં એવું બની શકે કે કોંગ્રેસ હજુ પણ મજબૂત થઈ શકે છે. બે જ વિકલ્પ છે, કોંગ્રેસ અને ભાજપ. કયું પસંદ કરશો? અત્યાર માટે વાત કરું છું. ખેડૂતોના દિલમાં જગ્યા મળી છે, એનાથી મોટું મારા માટે કોઈ બીજું એમ નથી, તમારે એમ નથી કહેતી કે રાજુભાઈ પસંદ કરે કે રાજુભાઈને કઈ પાર્ટીમાં. મારો આ સવાલ નથી. ભાજપ અને કોંગ્રેસ સામે બે વિકલ્પ છે, ખાલી પસંદ જ કરવાના છે, જવાની વાત નથી. પસંદગીમાં પણ મને એવું નથી લાગતું. હું પસંદ કરીશ એટલે તરત જ તમે અથવા બીજા કોઈ સૂત્રોના માધ્યમથી પાછા સમાચારો ચલાવશે કે રાજુભાઈ આને ના પસંદ. ના, એ તો આપણે સ્પષ્ટતા કરી જ છે કે ભાજપ અથવા કોંગ્રેસ. ભારતીય જનતા પાર્ટી જો વિપક્ષમાં હોય તો ખૂબ હું પસંદ કરું. ખૂબ મજબૂતાઈથી વિરોધ પક્ષમાં રહીને એ કામ કરાવી શકે, હું એને પસંદ કરું. અમુક સારા એમાં સારા લોકો પણ છે કે જેને પસંદ કરીએ. બધા સારા છે કોણ કોણ ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ગમે છે? અમુક સારા લોકો છે. એક બે ના નામ. હું એટલા માટે કહું છું કે એક બે ના લઈએ, બીજા 5 ને એવું લાગશે કે રાજુભાઈ માટે અમે કેમ ખરાબ છીએ. આપણે ભાજપ નહીં લેશું, કોંગ્રેસ નહીં લેશું ને આપ નહીં લેશું, બે ચાર ના. કોંગ્રેસની વાત, હું ભાજપની વાત કરું તો ઘણા બધા મારા ટૂંકમાં પહેલેથી સારા લોકો છે, તો મિત્રો બી છે. અને મેં વ્યક્તિગત ક્યારેય કોઈ સાથે સંબંધો બગાડ્યા નથી. સત્તાને સવાલ હોય, કોઈ વ્યક્તિને સવાલ ના હોય. કોંગ્રેસનું પૂછો એ પહેલાં હું કહી દઉં કે કોંગ્રેસમાં હું નામ એટલા માટે આપીશ કે મેં કોંગ્રેસમાં ઘણો સમય, જ્યારે હું કોઈ પાર્ટી સાથે નહોતો ત્યારે મારા કાર્યક્રમોને સમર્થન આપવા માટે કોંગ્રેસના નેતાઓ આવતા હતા. અને બિન રાજકીય રીતે હું લડાઈ લડતો તો એમાં ક્યાંક ને ક્યાંક પાલભાઈ આંબલિયા છે, પોતાનો ખેસ પાર્ટીનો મૂકીને પણ અમારી લડાઈને સમર્થન આપવા આવ્યા છે. અમે સાથે બી ઘણા કાર્યક્રમો કર્યા છે. પાલભાઈને મેં સાથે ઘણા ખેડૂતોના કાર્યક્રમો કર્યા છે. એટલે એને લઈને એ વ્યક્તિ ખરેખર સાથે રહીને કામ જ કર્યું છે, તો પછી એના વિચારો આપણા વિચારો ક્યાંક અમુક અંશે મળતા બી હોય. જી. રાજુભાઈ ખૂબ ઘણી બધી વાતો કરી છે, 2027ને લઈને પણ વાતો કરી છે, પરંતુ અંતે એક પાર્ટી એમણે કીધું કે ઉંમર નાની છે એટલે ક્યાંક ને ક્યાંક
અત્યારથી કહેવું વહેલું છે, પરંતુ જે રીતે ખેડૂતો તમને જોઈ રહ્યા છે, હળદરની જે ઘટના બની એ પછી હળદરના કેટલાય એવા લોકો હતા જે નિર્દોષ હતા, એમની સાથે એમની ઉપર લાઠીચાર્જ થયો, એમની પાસે એક વીઘોઈ જમીન નથી, કેટલાય એવા લોકો હતા. હવે એ નિર્દોષને હજુ ન્યાય નથી મળ્યો. એમને લઈને શું લડત ચલાવશો ખરા તમે? કેમ કે હળદર આ બધાયની વચ્ચે પીસાયા તોય હળદરના લોકો, નિર્દોષ લોકો. ગુજરાતના અવાજના માધ્યમથી રાજુ કરપડા એક વાતની સ્પષ્ટતા પણ કરે છે અને જાહેરાત પણ કરે છે. આગામી દિવસોમાં હળદરના જે ખેડૂતો પર કેસ થયો છે એમાં સંપૂર્ણ રીતે જ્યાં સુધી કેસ પૂરો નહીં થાય ત્યાં સુધી વકીલનું જે કાંઈ કરવાનું થશે તમામ પ્રક્રિયા, સંબંધોમાં વકીલ રાખવાના થાય, કોઈ પેપરના નાના મોટો ખર્ચ આપવાનો થાય, તમામ પ્રક્રિયા રાજુ કરપડા પૂરી કરાવશે. જ્યાં સુધી ખેડૂતો કેસમાંથી છુટકારો નહીં થાય ત્યાં સુધી રાજુ કરપડા હળદરની ઘટનાના તમામ ખેડૂતોની સાથે છે. અને વકીલોની વાત, પેપરોની વાત, મુદતની જે વાત હશે, જે કાંઈ આગળ પ્રોસેસ થશે, તમામ જગ્યાએ રાજુ કરપડા એ ખેડૂતોની સાથે છે. ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમામ પ્રકારના નાના મોટા ખર્ચ થશે તો રાજુ કરપડા કરશે. ખેડૂતોને શું સંદેશ આપશો? તમારા ઉપર ઘણા બધા આક્ષેપો થયા છે, ખેડૂતો તમને જોવે છે ને વિશ્વાસ કરે છે. ગુજરાતના ખેડૂતોને શું કહેવા માંગશો અંતે? ગુજરાતના ખેડૂતોને ગુજરાતના અવાજના માધ્યમથી જ કહીશ કે 2018થી ખેડૂતો માટે હું લડ્યો છું. 8 વર્ષમાં જેટલું પણ મારાથી થઈ શકતું હતું એ તમામ કામ ખેડૂતો માટે કર્યા છે. રાત્રે 1 વાગે કોઈ ખેડૂતનો ફોન આવ્યો છે, એ ખેડૂતને પણ જવાબ આપ્યા છે. વચ્ચે 5 વર્ષ એવા હું આમ આદમી પાર્ટી સાથે જોડાયો. ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીથી મારે વિમુખ થવું જોઈએ. ઘણા બધા કારણો છે. તો આમ આદમી પાર્ટી સાથે હતો એટલે ખેડૂતોની લડાઈ લડતો એવું નહોતું. હું પહેલા પણ લડ્યો છું. મેં ઘણા કાર્યક્રમો પાર્ટીના ખેસ પહેર્યા વગર જ કાર્યક્રમો ખેડૂતોના કર્યા છે. ખેડૂતોને એક જ સંદેશ આપીશ, શાંતિ રાખજો, ધીરજ રાખજો. કોઈ રાજકીય પાર્ટીના એજન્ડાનો ભોગ બની કોઈ રાજકીય પાર્ટીના નેતાઓ ખોટા ટેગ લગાવીને ઉશ્કેરવાના પ્રયત્ન કરતા હોય તો એમાં થોડો સમય શાંતિ રાખજો. જે નિર્ણય લેશું એ ખેડૂતોને સાથે રાખીને સારા લેશું. પણ મેં ખેડૂતો માટે સપના જોયા છે, એ સ્વપ્ન જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી રાજુ કરપડા ખેડૂતોના મુદ્દે લડતો રહેશે. એક મુદ્દો જે ખેડૂતોને ખૂબ હેરાન કરે છે ને આવનારા સમયમાં રાજુભાઈ જેના માટે અવાજ ઉઠાવશે. હું જેલમાં હતો ત્યારે મને ખબર પડી કે હાઈ ટેન્શન લાઈનને લઈને ખૂબ ખેડૂતો પીડાય છે. હું બહાર હતો ત્યારે તો ઘણા બધા કામ એવા છે કે હું જેલમાં ગયા પછી ચાલુ થયા, હું બહાર હતો ત્યારે બંધ કરાવેલા છે. તો હાઈ ટેન્શન લાઈનને લઈને જે પ્રશ્ન છે એના પેપરો મંગાવવાના ચાલુ કર્યા છે અને ટૂંક સમયની અંદર, કદાચ વધીને 1 અઠવાડિયાની અંદર હાઈ ટેન્શન લાઈનને લઈને લડાઈ ચાલુ કરશું. જેલમાંથી બહાર આવ્યા પછી એક પણ સભાનું આયોજન નથી કર્યું. આગોતરા સમયમાં કોઈ આયોજન ખરું? બધું 20 તારીખ આસપાસ આવતા સભાનું પણ આયોજન એક ખેડૂત પંચાયત તો કરીશું જ. અત્યાર સુધી જેલમાંથી બહાર આવી ન કર્યું એનું કારણ છે કે 1 તારીખે સવારે હું મારા ઘર આવ્યો. ત્યાર પછી મારા ઘરમાં 5 પ્રસંગ હતા. એ પ્રસંગોને લઈને હું 9 તારીખ સુધી એમાં વ્યસ્ત હતો. 9 તારીખ સુધી હું ક્યાંય બહાર ગયો નથી. એમાં 2 દિવસ તો હું ભાવનગર અને બોટાદ કોર્ટના એફિડેવિટમાં હતો. એટલે 2 દિવસ એમાં ગયા. બાકીના 7 દિવસો છે તો એ 7 દિવસ મેરેજમાં હતો. એમાંના 5 પ્રસંગો હતા. 9 તારીખ પછી થોડો ફ્રી થયો છું એટલે 10 તારીખે મોટી સંખ્યામાં ખેડૂતોને જે મળવાનું હતું રિઝાઇન આપ્યા પહેલાં એ ખેડૂતોને મળી લીધું છે. 11 રિઝાઇન આપ્યું છે. હું છૂટ્યા પછીની આજ દિવસ સુધી, આજ 12 તારીખે હું તમારી સામે બેઠો છું. આ 12 દિવસનો જે ઘટનાક્રમ હતો એ મેં તમને કહ્યો. હવે કોઈક એવું લઈ આવે ગાંધીનગર ગયા, અમદાવાદ ગયા, સીએમને મળ્યા, લોકડા ઢીકડાને મળ્યા, એ પુરાવા આપવાનું ભૂલે નહીં ખાસ. પણ રાજુભાઈ આવા દિગ્ગજ નેતા છે, ખેડૂતોનો ખૂબ પ્રખ્યાત ચહેરો છે, ખેડૂતો માટે લડે છે, ઓફર તો આવતી હશે ને ભાજપ કોંગ્રેસમાંથી? બંને પાર્ટીઓમાં ગઈકાલ બપોર પછીથી બંને પાર્ટીઓમાંથી આડકતરી રીતે મેસેજ આવે છે મળવાના, આ તે સ્વાભાવિક છે, આવે છે. અને હું બંને પાર્ટીઓનો આભાર માનું છું કે મારી એટલી કદર કરે છે. પણ આવનાર સમયમાં જે ખેડૂતોએ મને મોટો કર્યો છે એ ખેડૂતોની સાથે રહી અને ખેડૂતોની લડાઈ લડશું.
રાજુભાઈએ ખેડૂતોની સાથે રહી અને લડાઈ લડવાનું કહ્યું છે. તમામ દર્શક મિત્રોને હું વિનંતી કરવા માંગુ છું કે તમારા મંતવ્યો ખાસ જણાવજો કે રાજુભાઈએ જો આપમાંથી રાજીનામું આપ્યું છે તો ખેડૂતો હવે રાજુભાઈને કઈ દિશા તરફ જોવા માંગે છે. શું ભાજપમાં જોડાય તો સારું રહેશે, કોંગ્રેસમાં જોડાય તો સારું રહેશે, અથવા તો એ વ્યક્તિગત રીતે લડે તો સારું રહેશે? તમારા મંતવ્યો શું છે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપ જોતા રહો ગુજરાતનો અવાજ.